નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત. આજે આપણે પ્રથમ પ્રકરણ સ્ટાર્ટ કરીશું. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ આપણે પહેલા 0 1 2 3 4 5 6 અનંત સુધીની સંખ્યાઓ આપણે શીખ્યા ધોરણ 6 સુધી. હવે 7ની અંદર પૂર્ણાંક સંખ્યાઓ તમારું પ્રથમ પ્રકરણ છે. સૌથી પહેલા આપણે ધોરણ 6 માં પણ શીખ્યા હતા કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય. પ્રાકૃતિક સંખ્યાની પહેલો પોઈન્ટ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત હંમેશા 1 2 3 4 એટલે કે આગળ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. ક્યારથી થાય છે? 1 થી થાય છે. અને ક્યાં સુધી? તો અનંત સુધી તે વિસ્તરેલી છે. હવે તમને એવું પણ પૂછવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો 1 થી ચાલુ થાય છે અને અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ? પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ? તો જ્યાંથી શરૂઆત થાય છે એ જ સૌથી નાની સંખ્યા હોય. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે. એટલે કે નાની સંખ્યા શું થાય? સૌથી 1. હવે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય છે અને અનંત સુધી વિસ્તરેલી છે. એટલા માટે પ્રાકૃતિક સંખ્યાની સૌથી મોટી સંખ્યા કેવી છે? હોતી નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે. એવી જ રીતે બીજો પોઈન્ટ છે પૂર્ણ સંખ્યાઓ. બીજો પોઈન્ટ છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા વિશે પણ ધોરણ 6 ની અંદર આપણે અભ્યાસ કર્યો હતો. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો પૂર્ણ સંખ્યાની શરૂઆત પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. ક્યાંથી થાય છે? 0 1 2 3 એવી રીતે એ પણ અનંત સુધી વિસ્તરેલી છે. પૂર્ણ સંખ્યા પણ અનંત સુધી વિસ્તરેલી છે. તો પૂર્ણ સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ મળે? તો જેમ ઉપર 1 થી શરૂઆત થતી હતી એટલે 1 મળ્યું, એવી જ રીતના પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. તો સૌથી નાની સંખ્યા શું હશે? 0 હશે. તો હવે આપણે કહીએ કે આની સૌથી મોટી સંખ્યા શું? તો આ પણ 0 થી ચાલુ થાય છે અને અનંત સુધી વિસ્તરેલી છે. તો એની મોટી સંખ્યા પ્રાપ્ત ના થાય. આ કેવી છે? અસંખ્ય, એટલે કે અનંત સુધી વિસ્તરેલી છે. એટલે કે આ બંનેની સૌથી મોટી સંખ્યા આપણને મળતી નથી, કારણ કે કેવી છે? અસંખ્ય. જ્યાં સુધી જાય ત્યાં સુધી અનંત સુધી વિસ્તરેલી છે. બીજો પોઈન્ટ જોઈએ. આપણે ધોરણ 6 માં સંખ્યા રેખા પણ શીખ્યા હતા. સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા હોતી નથી. એક ધારો કે અહીંયા હું સંખ્યા રેખા દોરું છું. 0 1 2 3 4 5 આ સંખ્યા રેખા છે. અહીંયા તમને કીધું છે કે સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ, એટલે કે આ 0 છે, 0 ની ડાબી બાજુ આ કહેવાય અને જમણી બાજુ આ કહેવાય. તો 0 ની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા આવેલી નથી. 0 ની જમણી બાજુએ, બીજો પોઈન્ટ, સંખ્યા રેખા ઉપર 0 ની જમણી બાજુએ 1 2 3 4 5 એવી રીતના અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે. તો એવી જ રીતે ત્રીજો પોઈન્ટ, સંખ્યા રેખા ઉપર ની બે સંખ્યાઓમાં, તમને સંખ્યા રેખા ઉપર કોઈ પણ બે સંખ્યા આપી હોય તો બે સંખ્યાઓમાં જે સંખ્યા જમણી બાજુએ હોય, કોઈ પણ બે સંખ્યા લઈએ છે. ધારો કે અહીંયા મેં લીધી છે કે 2 છે, 2 ની જમણી બાજુએ 5 છે, એટલે કે અહીંયા આ 2 છે અને અહીંયા 5 છે. તમને કીધું છે કે જે સંખ્યા જમણી બાજુએ હોય તે સંખ્યા મોટી હોય છે. કેવી હોય છે? મોટી હોય છે. એટલે કે 2 ની જમણી બાજુએ 5 છે. આ 2 છે, એની જમણી બાજુએ 5 છે.
તો 5 એ 2 કરતાં કેવા છે? મોટા છે. કેવા છે? મોટા. એટલે આપણે લખ્યું 5 એ 2 કરતાં મોટી છે. બીજું છે સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા ડાબી બાજુએ હોય. હવે ધારો કે હું આની જ વાત કરું કે આ 2 છે એ 5 ની ડાબી બાજુએ છે. આપેલી સંખ્યામાં જે સંખ્યા ડાબી બાજુએ હોય તે સંખ્યા નાની હોય છે. ધારો કે 8 ની ડાબી બાજુ 4 છે. 8 ની ડાબી બાજુ 4 છે. હવે અહીંયા હું આગળ લખું છું 6 7 અને 8. 8 ની ડાબી બાજુએ 4 છે. 8 ની ડાબી બાજુએ 4 છે. તો 4 છે એ 8 કરતાં કેવા છે? નાના છે. તો જેમ જેમ તમે જમણી બાજુ આગળ વધશો એમ એમ તમને સૌથી મોટી સંખ્યા પ્રાપ્ત થતી જશે. જેમ જેમ તમે ડાબી બાજુએ આવશો તેમ તમને નાની સંખ્યા પ્રાપ્ત થતી હશે. 5 છે એ 4 ની કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. 5 કરતાં 4 નાના છે, 4 કરતાં 5 મોટા છે. જેમ જેમ તમે જમણી બાજુએ જાઓ તેમ તમને મોટી સંખ્યા પ્રાપ્ત થાય. જેમ જેમ તમે ડાબી બાજુએ આગળ વધો તેમ તેમ તમને નાની સંખ્યા પ્રાપ્ત થાય. હવે બીજો પોઈન્ટ છે ઋણ પૂર્ણાંકોની સમજ અને સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ. હવે આ પણ આપણે ધોરણ 6 ની અંદર શીખેલા હતા. ઋણ પૂર્ણાંકો જ્યારે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા ત્યારે બને છે પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ બને છે? પૂર્ણાંક સંખ્યાઓ. બંનેનો સમાવેશ થાય. તો 0 પહેલા હવે આપણે જોઈએ અહીંયા દાખલા તરીકે કે 3 માંથી 2 જાય તો 1 બચે. 5 માંથી 3 જાય તો 2 બચે. 8 માંથી 4 જાય તો 4 બચે. આ બધી જ તમને પૂર્ણ સંખ્યા અથવા તો પ્રાકૃતિક સંખ્યા પ્રાપ્ત થઈ. હવે આનું ઊંધું કરું છું. 2 માંથી 3 જાય તો -1 બચે. 3 માંથી 5 જાય તો -2 બચે. 4 માંથી 8 જાય તો -4 બચે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે આ સંખ્યા પ્રાપ્ત થઈ છે -1 -2 અને -4 એ સંખ્યાઓને ઋણ પૂર્ણાંકો કહેવાય. કેવા કહેવાય? ઋણ પૂર્ણાંકો કહેવાય. તો હવે આપણે આગળ જોઈએ સંખ્યા રેખા ઉપર. ઝીરો 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. હવે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંકોનું નિરૂપણ. તમને કીધું હોય કે -5 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો તો આ -5 છે એનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ થયું કહેવાય. હવે જે ધન પૂર્ણાંકો, તો જ્યારે 0 થી મોટી સંખ્યા હોય તેને શું કહેવામાં આવે છે? આ બધા છે 0 થી એ બધા ધન પૂર્ણાંકો છે. કેવા પૂર્ણાંકો છે? ધન પૂર્ણાંકો. 0 થી આ બાજુના બધા પૂર્ણાંકો છે એ બધા ઋણ પૂર્ણાંકો છે. એટલે કે 0 થી નાની સંખ્યા હંમેશા કેવી છે? ઋણ પૂર્ણાંકો કહેવાય. અને 0 થી મોટી સંખ્યા ધન પૂર્ણાંકો કહેવાય. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ હવે બીજું કે પૂર્ણાંકોની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય છે. પહેલું છે ઋણ પૂર્ણાંકો, અને બીજું છે ધન પૂર્ણાંકો, અને ત્રીજું છે શૂન્ય. 3 વસ્તુનો સમાવેશ થાય. એટલે કે પૂર્ણાંકોની અંદર કેટલાનો સમાવેશ થાય છે? ધન પૂર્ણાંકો હોઈ શકે, ઋણ પૂર્ણાંકો હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ત્યારે આ પૂર્ણાંક સંખ્યા બને છે. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે 0 કરતાં મોટી સંખ્યાઓને
ધન પૂર્ણાંકો કહે છે. એવી જ રીતે 0 કરતા નાની ને ઋણ પૂર્ણાંકો કહે છે. વિદ્યાર્થી મિત્રો 0 છે એ ઋણ પૂર્ણાંક પણ નથી અને ધન પૂર્ણાંક પણ નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સ્વાધ્યાય 1.1 ના દાખલા આપણે આગળ સોલ્વ કરીશું. નમસ્કાર.